હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે જે સાયક્લોહેક્સેન છે એ ઘણા બધા કન્ફર્મેશન ધરાવે છે, જેવા કે ચેર, બોટ, ટ્વિસ્ટ ચેર, ટ્વિસ્ટ બોટ. જો તમે આગળના બે વિડીયો ના જોયા હોય તો એ બે વિડીયોની લિંક હું તમને આપી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર, તો તમે એ જોઈ લેજો. પછી આ વિડીયો જોશો તો તમને આ વિડીયો વધારે ખબર પડશે. તો હવે આપણને ખબર છે કે જે સાયક્લોહેક્સેનનું છે એનું સૌથી સ્ટેબલ કન્ફર્મેશન કયું છે? ચેર. તો એનું ચેર કન્ફર્મેશન કેવું કે આ રીતે આપણે એનું ચેર કન્ફર્મેશન દોરી શકીએ. ચલો આપણે આ ચેર કન્ફર્મેશન દોરીએ છીએ. ઓકે, હવે આ ચેર કન્ફર્મેશન ની અંદર આપણને ખબર છે બે ટાઈપના બોન્ડ હોય. એક તો એક્સિયલ બોન્ડ, જે આ ઊભો હોય એને એક્સિયલ બોન્ડ. આગળના લેક્ચરમાં તમે જોઈ ના હોય તો તમને અંદાજો આવી જશે. આ એક્સિયલ બોન્ડ, આ ઇક્વિટોરિયલ બોન્ડ. આ એક્સિયલ, આ ઇક્વિટોરિયલ. આ એક્સિયલ, આ ઇક્વિટોરિયલ. આ એક્સિયલ, આ ઇક્વિટોરિયલ. આ એક્સિયલ, આ ઇક્વિટોરિયલ. આ એક્સિયલ અને આ ઇક્વિટોરિયલ બોન્ડ. ઓકે, હવે આપણે જે સાયક્લોહેક્સેન છે અને આપણે આવી રીતે લખતા હોઈએ તો અહીંયા શું આ બધા CH2 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 અને અહીંયા CH2. તો અહીંયા જે આ બધા ટપકા છે આ બધા આપણા કાર્બન છે અને આ બે બોન્ડ છે બધી જગ્યાએ હાઇડ્રોજન છે. હવે આપણે આ બધી જગ્યાએ આપણે હાઇડ્રોજન છે. એક્સિયલ અને ઇક્વિટોરિયલ બંને બોન્ડ ઉપર આપણા હાઇડ્રોજન છે. હવે આપણે શું કરવું છે કે અહીંયા આપણે હાઇડ્રોજનને દૂર કરી નવો ગ્રુપ હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે મિથાઇલ ગ્રુપથી, બરાબર? તો હવે આપણી જોડે કેટલા બે બોન્ડ છે, બે અલગ અલગ ટાઈપના હાઇડ્રોજન છે. એક તો આ એક્સિયલ હાઇડ્રોજન, બરાબર, આ સીધી લીટી છે, અને આ આડી લીટી છે આપણી ઇક્વિટોરિયલ પોઝિશન કહેવાય. તો ઇક્વિટોરિયલ હાઇડ્રોજન જો હવે આપણે શું કરીએ તો એક્સિયલ હાઇડ્રોજનને દૂર કરી દઈએ, બરાબર? અહીંયાથી એનું વિસ્થાપન કરી દઈએ. શાનાથી? મિથાઇલ ગ્રુપથી. તો મિથાઇલ ગ્રુપ અહીંયા આપણે દાખલ કરી દઈએ. ઓકે, તો આ 1 મિથાઇલ સાયક્લોહેક્સેન અને કહેવામાં આવે છે, આપણે લખી નાખીએ 1 મિથાઇલ સાયક્લોહેક્સેન. ઓકે, તો ચલો આપણે આ CH3 ને આપણે બીજી રીતે દર્શાવી શકીએ ને. તો ચલો એક H અહીંયા, એક H અહીંયા, એક H અહીંયા. તો આવી રીતે પણ દર્શાવી શકીએ ને. ઓકે, તો ચલો હવે આ જે આ CH3 ગ્રુપ જોડાય છે આ કાર્બનને આપણે 1 નંબર આપી દઈએ. કેટલો? 1 નંબર. તો આ કયો થાય? 2 નંબર અને આ 3 નંબર. એ રીતે આ બાજુથી નંબરિંગ કરીએ. 1 આ બો કયો થાય? 2 અને આ 3. હવે અહીંયા જો આ CH3 ગ્રુપનો આ હાઇડ્રોજન ખરો ને એ આ હાઇડ્રોજન સાથે ઇન્ટરેક્શન દર્શાવે અને આ હાઇડ્રોજન સાથે ઇન્ટરેક્શન દર્શાવે. ખબર પડે છે? કેટલી પોઝિશન ઉપર? 1 2 અને 3. અહીંયા પણ 1 2 અને 3, બરાબર? તો આ CH3 ગ્રુપ મોટો ગ્રુપ કહેવાય. તો એનો આ હાઇડ્રોજન સાથે શું અવકાશીય અવરોધ ધરાવે છે. અહીંયા પણ અવકાશીય અવરોધ ધરાવે છે. અને આ જે ઇન્ટરેક્શન થયું એ ઇન્ટરેક્શન નું આપણે નામ આપીશું 1,3 ડાયએક્સિયલ. કેમ ડાયએક્સિયલ? કારણ કે આ પણ એક્સિયલ બોન્ડ, આ પણ એક્સિયલ બોન્ડ, એટલે કેટલા બોન્ડ? એક્સિયલ, બે એક્સિયલ. 1,3 ડાયએક્સિયલ. અને આ જે ત્રીજા સ્થાન ઉપર આવ્યું ને એને ગોચ ઇન્ટરેક્શન કહેવાય. શું કહેવાય? 1,3 ડાયએક્સિયલ ગોચ ઇન્ટરેક્શન. ઓકે, તો આના લીધે શું થાય? તો આ અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય છે અને સ્ટેન અનુભવે એટલે તાણ અનુભવે છે. એના લીધે આ જે એક્સિયલ સ્થાન ઉપર દાખલ થતો જે આપણો CH3 ગ્રુપ છે ને એ કેવો ઓછો સ્ટેબલ હોય છે. તો હવે ચલો તમને પ્રશ્ન થાય છે કેટલું તાણ અનુભવે? તો ચલો આ CH3 ગ્રુપ છે ને આ CH3 ગ્રુપ અને અહીં એક હાઇડ્રોજન હોય તો જો આ CH3 ગ્રુપ સાથે જો એક ત્રીજી સ્થાન ઉપર એક હાઇડ્રોજન હોય ને તો એ કેટલું તાણ? 0.9 કિલો કેલરી પ્રતિ મોલ જેટલું તાણ અનુભવે. તો અહીંયા જો કેટલા છે એ આબો, ચલો 1,3 પોઝિશન નો આબો એક અને 1,3 ઉપર આબો બીજો એક. ટોટલ કેટલા? બે હાઇડ્રોજન છે એટલે ટોટલ ઇન્ટરેક્શન કેટલું થશે? 0.9 ગુણ્યા 2 બરાબર 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલું શું કહેવાય? એમનો તાણ અનુભવ છે. એટલે આ શું કે એક્સિયલ ઉપર સ્થાન આપતું જે આપણો CH3 ગ્રુપ છે એ અનસ્ટેબલ હોય છે. અનસ્ટેબલ નહીં પણ એનો તાણ ઊર્જા કેટલી? આટલી. હવે આપણે જોઈએ તો બીજું શું ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર દાખલ થઈ શકે ને. તો ચલો હવે આપણે આ પૂછી નાખીએ. હવે આપણે જેમ હતું પહેલા એવું કરી નાખીએ. ચલો અહીંયા હાઇડ્રોજન. હવે શું કરીએ? આપણો જે દાખલ થતો CH3 ગ્રુપ છે એ ક્યાં રહે છે? એક્સિયલ પોઝિશન ના બદલે કઈ ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીશું. શું કરીશું? અને અહીંયા આપણે CH3 ગ્રુપ લગાવીશું. ચલો
આ CH3 ગ્રુપનું ઇન્ટરેક્શન કોઈ સાથે થઈ શકાય છે? ના, અહીંયા પણ નથી થતું, અહીંયા પણ નથી થતું. એટલે અહીંયા જે કોઈ ઇન્ટરેક્શન થશે નહીં, એટલે આમાં તાણ અનુભવશે નહીં. તો આપણને ખબર છે કેમિસ્ટ્રીની અંદર જે સૌથી ઓછું તાણ અનુભવે એ સૌથી સ્ટેબલ હોય. બરાબર? તો આ તાણ અનુભવતું નથી. તો જે આપણો જે પોઝિશનમાં દાખલ થતો વિસ્થાપિત થતો જે CH3 ગ્રુપ છે એ હંમેશા મોટા ભાગે કયા સ્થાન ઉપર? ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર દાખલ થવાની કોશિશ કરશે. કારણ કે કેમ? જો આપણે આગળ જોયું હતું એક્સિયલ ઉપર દાખલ થાય તેમને અંદર 1313 ડાયએક્સિયલ ગોચ ઇન્ટરેક્શન લાગે છે. એના લીધે શું એમાં તાણ અનુભવાય છે. અને અહીંયા શું એક પણ ઇન્ટરેક્શન કે તાણ અનુભવતું નથી. જો તાણ અનુભવતો ના હોય તો એ મોટા ભાગે એ પરિસ્થિતિમાં દાખલ થવાનો ટ્રાય કરે છે. એટલે તમને આટલા ઉપરથી એટલું ખબર પડવી જોઈએ કે જે દાખલ થતો આપણો જે સમૂહ છે વિસ્થાપિત થતો એ જો ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર આવે તો તે સ્ટેબલ હોય, એમાં તાણ અનુભવે નહીં. પરંતુ જો એ એક્સિયલ પોઝિશન ઉપર આવે તો તેની અંદર 1,3 ડાયએક્સિયલ ગોચ ઇન્ટરેક્શન થાય છે. તેના લીધે તેમાં કંઈક પણ પ્રકારનો તાણ અનુભવે છે. ઓકે, તો તે શું કહેવાય? ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર દાખલ થતા વિસ્થાપિત કરતા એક્સિયલ પોઝિશન ઉપર દાખલ થતો વિસ્થાપિત શું કહેવાય? ઓછો સ્થાયી હોય છે. અત્યાર સુધી તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે જે આપણો દાખલ થતો સમૂહ છે જે એક્સિયલ પોઝિશનની બદલે જો ઇક્વિટોરિયલ પોઝિશનમાં દાખલ થાય તો તે વધારે સ્ટેબલ હોય છે. હવે આપણે વાત કરીશું 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનનો કન્ફર્મેશન. તો આપણે સૌપ્રથમ 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન આપણે દોરી નાખીએ. બરાબર? આગળ દોર્યું તો ફરીથી એકવાર દોરી નાખીએ. તો આપણે આ 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન દોરી નાખ્યું. હવે અહીંયા આપણે જે મિથાઇલ ગ્રુપ છે ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર રાખીએ. ચલો, તો અહીંયા ઇક્વિટોરિયલ પોઝિશન પર CH3 ગ્રુપ છે. બરાબર? તો ચલો આ કેવું છે? હવે અહીંયા જો કે જે આપણો આ ચલો આ જો આ ઉપરની સાઈડ છે, અહીંયા આ નીચેની સાઈડ છે, આ રહ્યું. તો આ જો આ પ્રમાણે ચેર કન્ફર્મેશન છે. બરાબર? તો અહીંયા જે CH3 ગ્રુપ છે ને એ અહીંયા આવી રીતે દાખલ છે. જો બરાબર? તો આ કેવું ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર આમ દાખલ છે. બરાબર? દેખાય છે ને તમને? હવે શું કરવાનું? આપણે સામાન્ય ઉર્જામાં તો શું થશે? આ આખું નીચે થઈ જશે, આ ઉપરવાળું નીચે આવી જશે. અને આ જો ઇક્વિટોરિયલ ને બદલે એક્સિયલ સીધું આવી ગયું ને, આ જો ઇક્વિટોરિયલ હતું તો સીધું આવી ગયું અને નીચેથી ઉપર થઈ ગયું. તો આ કન્ફર્મેશન થશે. તો અહીંયા શું થશે? જે આપણું મિથાઇલ ગ્રુપ છે ઇક્વિટોરિયલ પોઝિશનમાંથી એક્સિયલ પોઝિશનમાં આવશે અને જે આ કન્ફર્મેશન છે આ આમથી આમ એ સામાન્ય તાપમાન ઉર્જા મળતા થઈ રહે છે. તો હવે ચલો આપણે એવું સ્વરૂપ દોરીએ. બરાબર? તો હવે શું કરીએ? તો આપણે બીજું સ્વરૂપ દોરી નાખીએ. બરાબર? ચલો આ આપણું બીજું સ્વરૂપ. હવે શું થશે? આખું ટ્વિસ્ટ થઈ ગયું છે. આ જે ઇક્વિટોરિયલ પોઝિશન આપો એ આપણું જે CH3 ગ્રુપ એક્સિયલ પોઝિશન ઉપર આવી જાય. શું આવી ગયું? એક્સિયલ પોઝિશન ઉપર CH3 ગ્રુપ આવી ગયું. ચલો આ શું? આ બંને એકબીજામાં પરિવર્તન થતા હોય. શું હોય? પરિવર્તન. પરંતુ આપણને ખબર છે જે વધારે સ્ટેબલ હશે એ વધારે મળશે. બરાબર? તો શું કહેવાય? અહીંયાથી આપણે આ બધું બનવાનું છે એ ધીમી પ્રક્રિયા થશે. બરાબર? અથવા ઓછું મળશે. અને અહીંયાથી આપણે રિવર્સિબલ પ્રક્રિયા છે. આમાંથી આપણે એક્સિયલ પોઝિશન વાળું જે મિથાઇલ સમૂહ મળવાનો છે મિથાઇલ સાયક્લોહેક્ઝેન એ વધુ અથવા ઝડપી મળશે. ઓકે? કારણ કે આની અંદર શું થશે? ઇન્ટરેક્શન થશે. 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન થશે. એના લીધે આમાં તાણ ઉદ્ભવશે. પરંતુ અહીંયા ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર છે એટલે આમાં તાણ ઉદ્ભવશે નહીં. હવે તમને પ્રશ્ન થશે તો આ બે છે ને સામાન્ય તાપમાને તો એકબીજામાં કન્વર્ટ થતા જ રહે. પરંતુ -78° તાપમાન કરીએ તો આ બંનેને આપણે અલગ પાડી શકીએ છીએ. તો -70° આ વધારે આ આખો અલગ પાડી શકીએ અને પણ આ અલગ પાડી શકીએ. એટલે આ સૌથી વધારે સ્ટેબલ. અને આપણે સામાન્ય તાપમાને ઉર્જા મળતા એકબીજામાં કન્વર્ટ કરતા રહેશે. પરંતુ આ વધારે પ્રમાણમાં આપણે મળશે કારણ કે આ વધારે સ્થાયી છે. હવે આપણે શું કરીએ? તો આ તો થઈ ખાલી આપણા એક વિસ્થાપિત સમૂહની વાત. તો હવે આપણે શું કરીએ? બે વિસ્થાપિત કરીએ. તો હવે આપણે વાત કરીએ દ્વિવિસ્થાપિતમાં. એમાં સૌપ્રથમ લઈએ 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. જો આપણે ડબલ આમાં એ પહેલા આપણે શું સમજી લઈએ? સિસ અને ટ્રાન્સ. તો આપણો જો ડબલ બોન્ડ હતો તો ડબલ બોન્ડની જો બંને બાજુ સરખા સમૂહ આવતા હોય તો આપણે એને શું કહેતા હતા? સિસ. અને ડબલ બોન્ડની વિરુદ્ધ સાઈડ સરખા ગ્રુપ આવતા હોય તો આપણે એને શું કહેતા હતા? ટ્રાન્સ. બરાબર? પરંતુ આપણે સાયક્લોહેક્ઝેનમાં તો એવું ડબલ બોન્ડ આવશે નહીં. તો આપણે કેવી રીતે પરખ કરીશું સિસ આવશે કે ટ્રાન્સ? તો ચલો અહીંયા ધ્યાન રાખજો. તો ચલો આપણે પહેલા એનું ચેર સ્વરૂપ દોરી નાખીએ.
ઓકે, ચલો અહીંયા એક્સિયલ બોન્ડ ઇક્વિટોરિયલ, એક્સિયલ ઇક્વિટોરિયલ, એક્સિયલ ઇક્વિટોરિયલ, એક્સિયલ ઇક્વિટોરિયલ, એક્સિયલ ઇક્વિટોરિયલ, એક્સિયલ ઇક્વિટોરિયલ બોન્ડ, બરાબર. હવે આપણે શું, ચલો હવે આ પહેલો કાર્બન છે, આ કાર્બન મૂકી દીધો, બરાબર. તો આ કાર્બન ઉપરની બાજુનું બોન્ડ છે, કેવો ઉપરની એટલે આગળની સાઈડ. તો આગળની સાઈડમાં આપણે પહેલા વિડિયોમાં જોયું તો એને શું આપણે આગળની સાઈડ એને બેઝ તરીકે દર્શાવી, બરાબર. અને આગળ નીચેની બાજુ છે તો એને આપણે ડેશ તરીકે દર્શાવીશું. તો અહીંયા જો બંને જગ્યાએ શું, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે. ચલો અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. ચલો આ કાર્બન નંબર 1, હવે આ કાર્બન નંબર 2. તો અહીંયા પણ આપણે બીજો કાર્બન મૂકી દઈએ. તો આ ચલો આ કઈ ઉપરની સાઈડ છે, જો આ ઉપરની સાઈડ છે. તો આ બહુ હાઇડ્રોજન હશે એ ઉપરની સાઈડ હશે, અને અહીંયા જે હાઇડ્રોજન ગ્રુપ હશે એ કયો નીચેની સાઈડ હશે. ઓકે, હવે આપણે આ ત્રીજાની વાત કરીએ. આ ત્રીજો કાર્બન આવી ગયો. અહીંયા જે હાઇડ્રોજન હશે એ ઉપરની બાજુ હશે, અને અહીંયા જે હાઇડ્રોજન ઇક્વિટોરિયલ પોઝિશનમાં હશે એ નીચેની બાજુ હશે. ચલો આ કયો ચોથો આવ્યો, બરાબર. ચોથો કાર્બન આ નીચે છે, આ નીચે હાઇડ્રોજન એ આ ડેશ બાજુ હશે, બરાબર. આ ડેશ એટલે નીચેની બાજુ, આ ઉપર સાઈડ આવી ઇક્વિટોરિયલ વાળો, તો આ કઈ બાજુ, ઉપરની બાજુ હશે. ઓકે, ચલો હવે આપણા ચોથો, આ પાંચમું, આ પાંચમા કાર્બનની આપણે વાત કરીએ. આ પાંચમો કાર્બન આવી ગયો આપણો. પાંચમા કાર્બનમાં આ ઉપરની સાઈડ હશે, અહીંયા બેઝ બાજુ આવશે, અને આ નીચે વાળો આ બહુ અહીંયા ડેશ બાજુ હશે. ઓકે, એવી રીતે છઠ્ઠામાં પણ આપણે એવી રીતે જોઈએ. ઉપર વાળો અહીંયા આવશે, નીચે વાળો અહીંયા આવશે. ઓકે, હવે આપણને ક્યારે ખબર પડે કે સિસ કયું છે અને ટ્રાન્સ કયું છે? તો હવે આપણે શું કરવાનું છે, 1,4-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું કયું સિસ સંઘટક લઈએ. સિસ નહીં, પહેલા આપણે ટ્રાન્સ લઈ લઈએ. ચલો ટ્રાન્સ સંઘટક લઈએ. કયો? ટ્રાન્સ. ટ્રાન્સ સંઘટકમાં શું હોય, પરસ્પર વિરુદ્ધ બાજુ. પરંતુ અહીંયા તો ડબલ બોન્ડ નથી, તો આપણે કેવી રીતે કરીશું? તો એક ઉપરની બાજુ હોય, શું ટ્રાન્સ ની અંદર શું કરીએ, એક બોન્ડ અપ સાઈડ હોય અને બીજો બોન્ડ ડાઉન સાઈડ હોય. તો એવું કોઈ સંઘટક બનતો હોય તે આપણો કયો, ટ્રાન્સ સંઘટક. ચલો આપણે કઈ પોઝિશન લેવાની, 1,4-ડાયમિથાઇલ. તો ચલો તો અહીંયા 1 ઉપર, ચલો અહીંયા ચલો 1 ઉપર આવ્યું, આ 1 કાર્બન છે આપણો. પહેલા આમાં કરી દેવાનું 1 ઉપર, અહીંયા CH3 2 3 અને 4. જો આપણા ટ્રાન્સ સંઘટક લેવું હોય તો ચલો અહીંયા ઉપરની બાજુ બતાવી, આગળની બાજુ એક બોન્ડ અપ સાઈડ, આ અપ સાઈડ વાળો કહેવાય, બરાબર. તો અહીંયા ડાઉન સાઈડ વાળો બતાવવું પડે. તો અહીંયા ના બતાવે આપણે CH3, આપણે ક્યાં અહીંયા બતાવવું પડે. ઓકે, તો આપણે સાદું સ્વરૂપ છે 1,4-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું ટ્રાન્સ સ્વરૂપ. ચલો હવે જો અહીંયા CH3 કેમ બતાવે છે, ઉપરની સાઈડ, બરાબર. આ ડેશ એટલે ઉપરની સાઈડ, તો અહીંયા CH3 ની જગ્યાએ અહીંયા CH3 આવી જશે, બરાબર. હવે કેટલી, ચોથા સ્થાનમાં અપ સાઈડ નહીં પણ ડાઉન સાઈડ CH3 છે. ચલો 1 2 3 અને 4. તો ચલો આ કયું કહેવાય, અપ સાઈડ, અને આ કયું નીચે સાઈડ. તો અહીંયા CH3 આપણે અહીંયા દર્શાવીશું. તો ચલો આ થઈ ગયું 1,4-ડાયમિથાઇલ, બરાબર. બંને કયા, એક્સિયલ સ્થાન ઉપર આવ્યા, કેવા, એક્સિયલ સ્થાન. અને આપણે બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ, ચલો શું કરી શકીએ આપણે, અહીંયા H લખી શકીએ, અને અહીંયા ઓછી જગ્યાએ આપણે CH લખી શકીએ, આના બદલે અહીંયા CH લખી શકીએ, બરાબર. અહીંયા H આવી જાય, કરી શકીએ ને. તો એનું આપણે કેવી રીતે બનશે, ચલો એમાં આપણે બનશે આવું. આપણે તો 1,4 નું જોઈએ ને, તો 1,4 ઉપર લખીએ. તો 1 ઉપર આ CH કયો, નીચેની બાજુ આવી રહ્યો, અને અહીંયા કયા, ઉપરની બાજુ, તો ઉપરની બાજુ આવી રહ્યો. ચલો હવે આ બંનેમાં જુઓ, તો આ બંનેમાં જે CH3 ગ્રુપ છે બંને કયા, એક્સિયલ પોઝિશન ઉપર છે, અને અહીંયા બે CH3 ગ્રુપ છે બંને કયા, ઇક્વિટોરિયલ. તો તમને ખબર પડી ગઈ હશે આ બંનેમાંથી સૌથી વધારે સ્થાયી કયું, કે જે ઇક્વિટોરિયલ ઉપર CH3 ગ્રુપ હશે એ સૌથી વધારે સ્થાયી હશે. ઓકે, તો હવે આપણે આને શું કહેવાય, થોડુંક મસ્ત લખી દઈએ. આટલા સુધી બધાને થોડી ખબર પડી ગઈ છે. હવે આપણે એને ચોખ્ખું લખી દઈએ, બરાબર. તો હવે ચોખ્ખું લખીએ. તો ચલો
આપણે ખાલી 1 4 ની જ વાત કરવી છે ને 1 4 તો ચલો એકમાં શું થતું હતું બંને એક્સિયલ પોઝિશન ઉપર આવતા હતા આ CH3 આ CH3 બંને કયા બંને CH3 એક્સિયલ પોઝિશન ઉપર ડાયરેક્ટ બરાબર અને આનું પરિવર્તન કરતા હતા આપણે શું કરતા હતા ટ્વિસ્ટ કરતા હતા બરાબર ટ્વિસ્ટ કરીએ અથવા ગમે તે કરીએ તો બંને ક્યાં આવતા હતા ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર આવી રીતે લખીએ તો પણ ચાલે બરાબર તો બંને CH3 ક્યાં ગયા ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર બરાબર આ બંને એક્સિયલ પોઝિશન અહીંયા બંને ઇક્વિટોરિયલ ચલો હવે તમને ખબર પડી ગઈ છે તાણામાં જો અહીંયા તાણ આ CH3 ગ્રુપ આ અહીંયા આ બંને અહીંયા જે હાઇડ્રોજન હશે આ બંને હાઇડ્રોજન સાથે શું તાણ અનુભવ થશે અને તમને ખબર છે એક હાઇડ્રોજન સાથે કેટલું 0.9 તો અહીંયા કેટલા આ CH3 કેટલા હાઇડ્રોજન સાથે તાણ અનુભવે છે 1 અને 2 0.9 ગુણ્યા 2 એટલે 1.8 કિલો કેલરી પ્રતિ મોલ એવી રીતે એક CH3 છે આ નીચે છે તો અહીંયા નીચે 2 H હશે તો આ CH3 નીચેના 2 H સાથે ઇન્ટરેક્શન કરાવતું તો આ CH3 દ્વારા કેટલા 2 હાઇડ્રોજન ના એક ઉપર લાગતું 0.9 તો 2 દ્વારા 1.8 તો ટોટલ 1.8 વત્તા નીચે વાળા ઉપર 1.8 તો 3.6 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી આમાં શું હોય તાણ હોય તો આનો E આપણે લખીએ તો E કેટલો થાય 3.6 કિલો કેલરી પ્રતિ મોલ એવી રીતે અહીં ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર જોઈએ તો આ બંને ક્યાં ઇક્વિટોરિયલ છે આ ઇક્વિટોરિયલ છે આ ઇક્વિટોરિયલ છે તો અહીંયા કે ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર તો તાણ લાગતું જ નથી તો એની અહીં તાણ ઊર્જા કેટલી હશે 0 તો તાણ ઊર્જા 0 હોય તો સૌથી સ્ટેબલ સ્વરૂપ કયું હોય આ તો અહીંયા આપણે લખી નાખીએ સાઈડમાં તો અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ બરાબર 1 પર વિસ્થાપિત બરાબર પોઝિશન લખીએ અહીંયા બરાબર કઈ છે 1 ઉપર એક્સિયલ અને 4 ઉપર એક્સિયલ બરાબર 1 ઉપર એક્સિયલ અને 4 ઉપર એક્સિયલ બરાબર તો એની ઊર્જા કેટલી હતી એનર્જી 3.6 કિલો કેલરી પ્રતિ મોલ એવી રીતે બીજો કયો હતો આ કયું સ્વરૂપ છે ટ્રાન્સ ઉપર ટ્રાન્સ લખી નાખીએ શું કહીએ ટ્રાન્સ બીજો કયું 1 ઉપર ઇક્વિટોરિયલ 4 ઉપર ઇક્વિટોરિયલ બરાબર તો અહીંયા ઊર્જા કેટલી હતી 0 ઓકે આ ટ્રાન્સ માટેનો આપણો એક બની ગયું હવે અહીંયા સીસ નો હશે ને આપણે અહીંયા લખીશું બરાબર તો 1 પર વિસ્થાપિત માટે હવે ચલો સીસ કરવું હોય તો સીસમાં શું હોય બંને સમૂહ એક જ જગ્યા ઉપર દાખલ થવા જોઈએ કેવા બંને એક જ ગ્રુપ ઉપર દાખલ થવા જોઈએ તો આપણે ફરીથી પેલું લાવી દઈએ ચલો 1 ચલો આપણે ખરા ને હવે 1 અને 4 ઉપર જ બતાવીશું આ 1 ઉપર અને આ 4 ઉપર બરાબર તો 1 ઉપર 6 હોય તો બંને કયા એક તો બંને ઉપરની સાઈડ દાખલ થવા જોઈએ બરાબર એક આ હોઈ શકે અને બીજું કયું હોઈ શકે કોમેન્ટ સેક્શનમાં જણાવજો તમને જો ખબર પડી ગઈ તો હું 2 મિનિટનો ટાઈમ લઈ લઉં છું બરાબર વિડિયો પોઝ કરીને તમે કોમેન્ટ સેક્શન એક અપ સાઈડ હોય તો બીજી સાઈડ આપણો ડાઉન સાઈડ CH3 બંને લખી શકते તો એ બંને શું કહેવાય સીસ જ ક્યાં કારણ કે બંને નીચે બાજુ લાગેલા છે અને એ બંને ઉપર બાજુ લાગેલા છે આ બે કન્ફર્મેશન હોઈ શકે તો આપણે આ સ્વરૂપને શું છે ને કેર ફોર્મમાં દર્શાવવું છે બરાબર તો કેર ફોર્મમાં આપણે દર્શાવીએ તો ચલો કેર ફોર્મ પહેલા બતાવી દઈએ આપણે નાનું બતાવીએ તો આપણે આવી જાય એક આ છે ચલો પહેલા આબુ બતાવીએ આપણે પહેલા બોન્ડ બતાવી દઈએ અહીંયા ખાલી આપણે આ બે જ બોન્ડ બતાવવાના બરાબર હવે ચલો અહીંયા આપણે કહ્યું આ CH3 અપર સાઈડ લાગો છે તો અહીંયા જે ઉપરની સાઈડ આપણે CH3 લગાવી દઈએ લાગે અને અહીંયા કઈ નીચે પણ અપર સાઈડ તો અહીંયા જો અહીંયા એક્સિયલ અપર સાઈડ હતો જ્યારે ફોર્થ સાઈડ પર ઇક્વિટોરિયલ અપર સાઈડ ઉપર છે તો અહીંયા CH3 આપણે લાગી છે તો આપણું શું છે સીસ સંઘટન બરાબર એનું બીજું સ્વરૂપ આપણે કેવી રીતે દર્શાવી શકીએ જો એનું બીજું સ્વરૂપ આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ તો એનું બીજું સ્વરૂપ આપણે દર્શાવી શકીએ ચલો આ કઈ ચલો પહેલા એક્સિયલ ઇક્વિટોરિયલ બતાવી દઈએ ચલો આ કઈ નીચેની સાઈડ તો નીચેની સાઈડ આવી આ કઈ ઉપરની સાઈડ તો ના આ નીચેની સાઈડ આ નીચેની સાઈડ તો આવી નીચેની સાઈડ બરાબર હવે જો અહીંયા શું થશે 1 વાળો છે ને ઉપર છે એક્સિયલ ઉપર અને 4 વાળો ઇક્વિટોરિયલ
અહીંયા શું છે ઊંધું છે, અહીંયા 1 વાળો ઇક્વિટોરિયલ અને 4 વાળો એક્સિયલ. આપણને ખબર છે કે આ 1 વાળો છે એક્સિયલ પોઝિશન ઉપર છે, તો 1 2 3 અહીંયા જે હાઇડ્રોજન હશે અને અહીંયા હાઇડ્રોજન હશે એની સાથે શું થશે, ગોચ ઇન્ટરેક્શન કરશે. બરાબર. તો આ કેટલા હાઇડ્રોજન સાથે ગોચ ઇન્ટરેક્શન કરે, 2 હાઇડ્રોજન સાથે. એક ઉપર 0.9 તો 2 ઉપર કેટલી થશે 1.8. તો આની જે તાણ ઊર્જા છે કેટલી 1.8 કિલો કેલરી પ્રતિ મોલ. બરાબર. અને જે નીચે આ ઇક્વિટોરિયલ છે, ઇક્વિટોરિયલ તો કોઈ તાણ લગાવવાના એટલે એનું 0 છે, તો ટોટલ કેટલી 1.8 કિલો કેલરી પ્રતિ મોલ. એવી રીતે અહીં જો 1 ઉપર તો કેવું ઇક્વિટોરિયલ છે, ઇક્વિટોરિયલ વાળો તો કઈ તાણ લગાવવાના, પરંતુ આ જો 4 વાળો કયો એક્સિયલ છે, અને આ જો આ શું આ એક હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન આ બંને સાથે શું કરશે, ગોચ ઇન્ટરેક્શન કરશે. બરાબર. એક સાથે કેટલું 0.9 કિલો કેલરી. કેટલા હાઇડ્રોજન છે, આ એક અને આ બે, ટોટલ 2 હાઇડ્રોજન, કેટલો 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલું તાણ આવશે. તો આની ઊર્જા કેટલી થશે, તો આની ઊર્જા પણ E બરાબર કેટલે 1.8 કિલો કેલરી પ્રતિ મોલ થશે. બરાબર. તો જો આ બંનેની ઊર્જા કેવી સરખી છે, તો આ બંનેની ઊર્જા સરખી, તો આ બંનેનું સ્ટેબિલિટી પણ કેવી સરખી થશે. હવે જો આપણે જે C સ્વરૂપ છે, C સ્વરૂપ આ કયા, આ બંને આપણે કયા C સ્વરૂપો લખ્યા. બરાબર. હવે આપણે ચાર સ્વરૂપ કયા, ચલો ટ્રાન્સના 2 સ્વરૂપ કયા કયા આઈ લે. બરાબર. પહેલું શું હશે, બંને એક્સિયલ ઉપર હશે. શું, બંને એક્સિયલ ઉપર હશે. તો એની ઊર્જા કેટલી છે 3.6 કિલો કેલરી પ્રતિ મોલ. બરાબર. બંને જે મિથાઇલ સમૂહ હશે બંને ઇક્વિટોરિયલ ઉપર હશે, તો એની ઊર્જા કેટલી 0. હવે આપણે સીસ ની વાત કરીએ, શું કરીએ, સીસ ના પણ કેટલા 2 હશે. બરાબર. તો એ શું થશે, એક એક્સિયલ પહેલો બોન્ડ અને ચોથો બોન્ડ કયો ઇક્વિટોરિયલ, અને અહીંયા પહેલો ઇક્વિટોરિયલ અને ચોથો એક્સિયલ. તો બંનેની ઊર્જા કેટલી હશે 1.8 કિલો કેલરી પ્રતિ મોલ, કિલો કેલરી પ્રતિ મોલ. તો ચલો હવે આની આપણે શું કહેવાય સ્ટેબિલિટી કરીએ, તો સૌથી વધારે સ્ટેબલ કોણ હશે કે જે આપણું સ્ટેબિલિટી કરીએ. ચલો આ સ્ટેબિલિટી લખીએ. બરાબર. અહીં એ ટ્રાન્સ સંઘટક છે, ટ્રાન્સ ની અંદર જો ઇક્વિટોરિયલ હોય તો કેટલી ઊર્જા, તો અહીંયા શું લખવાનું ટ્રાન્સ ઇક્વિટોરિયલ સૌથી વધારે સ્ટેબલ. પછી જો આ બંને એક્સિસ ઉપર 3.6 એ તો સૌથી વધારે ઊર્જા થઈ ગઈ. તો સૌથી અનસ્ટેબલ હોય તો સૌથી વધારે સ્ટેબલ આ બંને પછી આવે. બરાબર. તો આ બંને की સરખી ઊર્જા છે, તો શું લખવાનું 6 એક્સિયલ ઇક્વિટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6 ઇક્વિટોરિયલ એક્સિયલ. ઓકે. અને સૌથી ઓછી ઊર્જા કોની, સૌથી ઓછો સ્ટેબલ કોણ હોય તો બંને એક્સિયલ ઉપર હોય, તો લખવાનું ટ્રાન્સ શું એક્સિયલ આ સૌથી ઓછો સ્ટેબલ. આ સ્ટેબિલિટી નો ક્રમ છે, સ્ટેબિલિટી ઓર્ડર. ઓકે. ચલો તો આપણે 1,4 વિસ્થાપિત ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન અહીંયા પૂરું થાય છે. હવે 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન પછી આપણે વાત કરીશું 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. તો હવે 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન ની અંદર 2 સ્વરૂપો પાછા આપણે C સ્વરૂપ અને ટ્રાન્સ સ્વરૂપ. તો આપણે સૌપ્રથમ વાત કરીશું કે C સ્વરૂપની વાત કરી લઈએ. બરાબર. તો C સ્વરૂપ આપણે દોરી દઈએ. તો આપણે પહેલા સાઈડમાં 1,3 માટે આપણે બતાવી દઈએ. બરાબર. આ 1 પોઝિશન, આ 1 2 અને 3 પોઝિશન. બરાબર. તો C હશે તો બંને અપ સાઈડ હશે, એક તો આવું હોઈ શકે. બરાબર. આ તમે આગળ શાંતિથી જોયો છે તો તમને હવે અંદાજ હશે. અને બીજું કયું હોઈ શકે આપણું, જો ફ્લિપ કરો તો શું થશે કે જે અપ સાઈડ ના બદલે ડાઉન સાઈડ, બેઝ ના બદલે ડેશ ઉપર આપણો CH3 ગ્રુપ હોય. એટલે બંને એક જ બાજુ આવે હોવો જોઈએ. તો ઉપરની બાજુ હોય તો બંને ઉપરની સાઈડ હોવો જોઈએ, અથવા નીચેની બાજુ હોય તો બંને નીચેની બાજુ, તો જ આપણે સીસ કહેવાય ને. ટ્રાન્સમાં એક ઉપર હોય તો એક નીચે હોવો જોઈએ. ઓકે. તો ચલો આ આપણું 1,3 નું શું કહેવાય સાદું સ્વરૂપ થઈ ગયું. હવે આપણે એને શું કહેવાય ચેર સ્વરૂપમાં દર્શાવીએ. ઓકે. તો ચેર સ્વરૂપમાં પહેલું સ્વરૂપ આપણે આ દર્શાવીએ. કયું છે, ચલો પહેલા એક્સિયલ ઇક્વિટોરિયલ 1 2 અને 3 ઉપર. બરાબર. એક્સિયલ ઇક્વિટોરિયલ. ઓકે. તો હવે શું થશે, 1 ઉપર ક્યાં છે, અહીંયા CH3 એક્સિયલ ઉપર છે. ઓકે. અને H ક્યાં છે, ઇક્વિટોરિયલ ઉપર.
એવી રીતે 3 ઉપર CH3 ક્યાં છે એક્સિયલ ઉપર અને H ક્યાં છે ઇક્વિટોરિયલ ઉપર. હવે આ રિંગને આપણે ફ્લિપ કરી નાખીએ. શું કરીએ? ફ્લિપ કરી નાખીએ. જેમ કે આ આમ છે બરાબર, તો આને આમ કરી દઈએ બરાબર. તો પહેલા આપણે આ સ્વરૂપ લેતા હતા, આમાંથી આ સ્વરૂપ બની જશે. એટલે શું થશે? તો ચલો રિંગ ફ્લિપ બતાવીએ આપણે. હા, તમે ચોપડીમાં જેવું આપ્યું છે આપણે એવું કરીએ. તો શું કરીએ? રિંગ ફ્લિપ કરી દઈએ, બધું ઉલટાઈ જાય. શું થાય? ઉલટાઈ જાય. અહીંયા જે એક્સિયલ બોન્ડ ઉપર હતો એ ડાયરેક્ટ જતો રહે આપણું. ચલો આપણું આ ઉપરની સાઈડ હતું ને ત્યાં નીચે આવી જાય. ઓકે, તો ઓકે આગળ અપ સાઈડ હતો એક્સિયલ બોન્ડ હતો તો અહીં ઇક્વિટોરિયલ બોન્ડ થઈ જાય બરાબર. અને આ કે એક્સિયલ બોન્ડ હતો તો એ થઈ જશે આપણો એક્સિયલ કયો થઈ જશે 1 2 અને 3. તો આ એક્સિયલ હતો તે પણ આપણો કયો ઇક્વિટોરિયલ થઈ જશે બરાબર. તો તમને આના ખબર પડતી હોય ને તો તમે આના બદલે ડાયરેક્ટ આવી રીતે દર્શાવી શકો. જો હવે શું લખ્યું તો આપણે બધું સરખું જ છે. આ ફ્લિપ કરવાની ના ખબર પડે તો તમારે પછી આ સ્વરૂપમાંથી આ સ્વરૂપ બતાવી દેવાનું, તો એક જ છે બરાબર. જો તમને ફ્લિપ કરવાની અંદાજો ના આવતો હોય તો તમારે આ સ્વરૂપ, તો આ સ્વરૂપ તો લખતા ફાવે ને તમને. તો 1 ઉપર શું છે CH નીચેની બાજુ, તો અહીંયા આપણે બતાવી દઈએ. ઓકે, આ એક્સિયલ ઇક્વિટોરિયલ CH3 કઈ નીચેની બાજુ કે આ ઇક્વિટોરિયલ અને અહીંયા પણ કઈ નીચેની બાજુ, તો નીચેની બાજુ શું કહે છે ઇક્વિટોરિયલ. તો અહીંયા બંને ઇક્વિટોરિયલ, અહીંયા બંને ઇક્વિટોરિયલ. આ બંનેમાં કોઈ ફરક નથી. તો તમને આ ફાવે તો આ લખો, આ ના ફાવે તો પછી આ લખી દેજો બરાબર. તો અહીંયા શું આ બંને ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર છે અને અહીંયા બંને CH3 એક્સિયલ પોઝિશન ઉપર છે બરાબર. તો હવે આપણને એટલું તો ખબર છે. તો CH3 હવે જુઓ આ CH3 ના ત્રીજા સ્થાન ઉપર આ 1 2 અને 3 પહેલા તો હાઇડ્રોજન હતું તો એ 0.9 હતું. ખ્યાલ આવ્યો? હાઇડ્રોજન હતું તો એ ઇન્ટરેક્શન કેટલું 0.9 નું હતું. તો અહીંયાથી એક હાઇડ્રોજન તો અહીંયા ખરો જ આબો અને એક CH3. તો CH3 વચ્ચે જો ગોચ ઇન્ટરેક્શન થાય, જો બંને CH3 એકબીજાના 1 3 સ્થાનમાં હોય, બંને CH3 એકબીજાના 1 3 સ્થાનમાં હોય તો ગોચ ઇન્ટરેક્શન સૌથી વધારે હોય. તો અહીંયા આપણે જે E હશે ને, જે તણાવ હશે ને, તણાવ એ ખૂબ જ હશે. કારણ કે CH3 મોટો ગ્રુપ, અહીંયા CH3 બંને એકબીજાને એક્સિયલ પોઝિશન ઉપર છે, બંને એકબીજાને બહુ જ આકર્ષણ કરે. એટલે શું એમાં સ્થાન તણાવ ઉદ્ભવ થઈ જાય. બે CO એક ઇલાકામાં આવી જાય તો શું બંને લડવાની એકબીજા સામે લડે ને તો કેવું ગરમી પેદા થઈ જાય, તણાવ ઉત્પન્ન થઈ જાય. એવી રીતે અહીંયા એક CH3 અને બીજો CH3 સામે આવી ગયા એટલે શું અહીંયા ખૂબ જ તણાવ ઉત્પન્ન થઈ જશે. એટલે જે આપણો E છે એ ખૂબ જ વધારે આવશે. કેવો? ખૂબ જ વધારે. કયા કિસ્સામાં? 1 3 માં 6 કિસ્સામાં જ્યારે બંને એક્સિયલ બોન્ડ હોય ત્યારે. હવે જો અહીંયા તો જો બંને ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર છે, અહીંયા પણ બંને ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર છે. તો 6 ની અંદર જ્યારે બંને ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર હોય ત્યારે જે આપણો E આવે ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર આપણો શું થાય? તાણ ખૂબ જ ઓછો લાગે. એટલે શું થાય? અહીંયા ખૂબ જ ઓછો નહીં લાગે જ ના બરાબર. તો આપણો જે અહીંયા E આવશે એ કેવો હશે? 0. તો અહીંયા જે તાણ શક્તિ હશે એટલે કેટલી? 0 હશે. તો આપણે લખી નાખીએ અહીંયા 1 3 માને ટ્રાન્સ સ્વરૂપમાં. શું ટ્રાન્સ સ્વરૂપમાં પેલો કયો સમઘટક હતો આપણો? કયો? 1 4 પર બંને કયા એક્સિયલ સ્થાન ઉપર હતા બરાબર. તો એની ઊર્જા કેટલી હતી? ખૂબ જ વધારે બરાબર. જ્યારે બંને ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર આવ્યા તો એને E કેટલો થઈ ગયો? 0. ઓકે, હવે આપણે શું વાત કરીશું? હવે ટ્રાન્સ સમઘટક તમને ખબર પડી ગઈ હશે. સોરી, ટ્રાન્સ નહીં, આ સીસ સમઘટક છે બરાબર. આપણે આ વાત કરી બધે સીસ સમઘટકની. સીસ સમઘટકમાં જ્યારે એક્સિયલ તો ખૂબ જ વધારે હોય, ઇક્વિટોરિયલ ઉપર હોય તો અહીંયા E લખ્યું છે. થોડાક અક્ષર ઉતારવામાં મારા ખરાબ આવે છે. તો ઇક્વિટોરિયલ ઉપર કેવું 0 તાણ ઉત્પન્ન થાય. તો આપણે કઈ સીસ સમઘટકની વાત કરી બરાબર. તો હવે આપણે વાત કરીશું કયા? ટ્રાન્સ સમઘટકની. હવે આપણે કયા? ટ્રાન્સ સમઘટકની. ચલો અહીંયા દોરી નાખીએ આપણે. હવે તો તમારે આ દોરવાની પણ આમ તો જરૂર ના પડે, પરંતુ શું કહેવાય હું તમને
દોરીને બતાવું છું 1 3 પોઝિશન ઉપર और ट्रांस એટલે શું એક ઉપરની એક બહારની સાઈડ હોય એક અંદરની સાઈડ ચલો અહીંયા CS3 બહારની સાઈડ છે તો અહીં કેવું હોવું જોઈએ ડેશ ઉપર અંદરની સાઈડ હોવું જોઈએ તો પરસ્પર વિરુદ્ધ છે ને તો જ આપણો ટ્રાન્સ સમઘટક કહેવાય ને તો અહીંયા ઉપરની સાઈડ છે અહીંયા ઉપરની 1 ઉપર શું કહીએ નીચેની સાઈડ બતાવીએ અને અહીંયા 4 ઉપર ઉપરની સાઈડ બતાવીએ આ બે પ્રકારના સમઘટકો બની શકે એવી રીતે આપણે અહીંયા બતાવી દઈએ 1 અને 3 જો તમને રિંગ ફ્લિપ કરતા ના આવડે ને તો શું આવીને આવી ચેર અહીંયા દોરી નાખવાની શું કરવાની આવીને આવી ચેર અહીંયા દોરી નાખવાની ઓકે રિંગ ફ્લિપ કરતા આવડે તો બેસ્ટ ના આવડે તો પછી અહીંયા જોઈ લો આવીને આવી ચેર નાખવાની તો પછી આ સ્વરૂપ અહીંયા દર્શાવી દેવાનું અને આબુ સ્વરૂપ અહીંયા દર્શાવી દેવાનું જો રિંગ ફ્લિપ કરતા જેને આવડતી ના હોય એમની વાત છે રિંગ ફ્લિપ કરતા આવડતી હોય તો વાંધો નથી બરાબર તો હવે જો આ પહેલું સ્વરૂપ જો ઉપરની સાઈડ કયો છે CS3 આ ત્રિકોણ કરી ઉપરની સાઈડ કહેવાય તો એ CS3 નીચેની કઈ H 1 2 અને 3 પોઝિશન ઉપર ચલો 3 પોઝિશનમાં ઉપરની સાઈડ H ઉપરની સાઈડ H નીચેની સાઈડ CS3 બરાબર પછી આ દર્શા પછી આપણે જોવાનો એક્સિયલ ઇક્વિટ હોય તો અહીંયા શું એક્સિયલ પોઝિશન છે એક્સિયલ ઉપર H છે તો આ બંને એક આ 1 2 3 પોઝિશન 1 2 3 તો 3 પોઝિશન ઉપર CH ને કેટલા બે હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન સાથે CH3H વચ્ચેનું ઇન્ટરેક્શન કેટલું 0.9 બરાબર તેવી રીતે કેટલો બીજો એ CH3H છે ને એક આ બે વચ્ચે એક આ બે વચ્ચે ટોટલ 0.9 બરાબર 1.8 તો આને તાણ કેટલું ઉત્પન્ન થશે 1.8 કિલો કેલરી પ્રતિ મોલ હવે તમે એમ કહેશો સાહેબ આ બીજો CH3 પણ તો આ બીજો CH3 ક્યાં છે ઇક્વિટોરિયલ પોઝિશનમાં આપણો તાણ ઉદ્ભવે ના તો ચલો હવે અહીંયા આપણે બીજું સ્વરૂપ દર્શાવી દઈએ જે એનું રિંગ ફ્લિપ થઈને આવે છે રિંગ ફ્લિપ કરતા ના આવતું તો આવી રીતે તમારે દર્શાવવાનું ચલો આનું રિંગ ફ્લિપ કરીને આવો તો અહીંયા H ક્યાં છે એક્સિયલ તો એ અહીંયા એક્સિયલ બતાવવાનું CH3 ક્યાં ઇક્વિટોરિયલ CH3 અહીંયા H કઈ નીચેની બાજુ તો નીચેની બાજુ આ CH3 કઈ ઉપરની બાજુ ચલો આબુ ઇક્વિટોરિયલ ઉપર આવી ગયો તો આબુ તો કોઈ શું કહે તણાવ નહીં દાવ પણ તો આબુ CH3 ખરો ને એ CH3 આ H અને આ ચલો આનો ચલો ગણીએ આપણે આ CH3 ખરો તો આ CH3 ને આપણે ગણતરી કરીએ આ 1 2 અને 3 ઓકે પછી 1 2 અને 3 ખ્યાલ આવે તમને આ 1 2 અને 3 ફરીથી આ 1 આ 2 અને 3 આ એક હાઇડ્રોજન 1 2 અને 3 આ બીજો હાઇડ્રોજન તો આ 1 3 પોઝિશન ઉપર આ બે હાઇડ્રોજન આયા ને તો આ બંને હાઇડ્રોજન વચ્ચે ગોચ ઇન્ટરેક્શન થાય શાંતિથી ફરીથી એક બાજુ 1 2 અને 3 આબો હાઇડ્રોજન આબો કાર્બન 1 2 અને 3 અહીંયા જે હાઇડ્રોજન આ બંને વચ્ચે ગોચ ઇન્ટરેક્શન CH3 કેટલા હાઇડ્રોજન બે હાઇડ્રોજન સાથે એક હાઇડ્રોજન સાથે 0.9 કિલો કેલરી પ્રતિ બે હોય તો કેટલો 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલું તાણ ધરાવે બરાબર તો આની ઊર્જા પણ કેટલી હશે 1.8 કિલો કેલરી મોલ આની ઊર્જા પણ કેટલી હશે 1.8 કિલો કેલરી મોલ બરાબર તો આ કયું આપણું સ્વરૂપ છે ટ્રાન્સ સ્વરૂપ છે બરાબર તો ટ્રાન્સ સ્વરૂપની અંદર બંનેના સ્વરૂપો કે ઊર્જા કેવી સરખી છે બંને સ્વરૂપો કેવા તો અહીંયા આપણે ટ્રાન્સમાં પણ લખી નાખ્યા આ સીસમાં લખ્યું તો આ ટ્રાન્સની અંદર શું બંને કયા બોન્ડ ઉપર આવે એક એક્સિયલ એક ઇક્વિટોરિયલ પહેલો એક્સિયલ ચલો આ પેલો કયો એક્સિયલ બીજો ઇક્વિટોરિયલ તો એની ઊર્જા કેટલી હતી 1.8 પહેલો ઇક્વિટોરિયલ બીજો એક્સિયલ તો એની ઊર્જા કેટલી હતી 1.8 હવે આપણે સ્ટેબિલિટી કરીએ તો સ્ટેબિલિટી કેવી રીતે નીકળશે જેની ઊર્જા તાણ ઊર્જા સૌથી ઓછી એ સૌથી વધારે તો ચલો સીસ ની અંદર ઇક્વિટોરિયલ કેટલી 0 ધરાવે છે સીસ ની અંદર ઇક્વિટોરિયલ સૌથી વધારે સ્ટેબલ પછી શું હશે આ ખૂબ જ વધારે છે તો આ સૌથી છેલ્લું જશે આ બંને કેવા સરખા તો ટ્રાન્સ ની અંદર એક્સિયલ ઇક્વિટોરિયલ બરાબર ટ્રાન્સ ઇક્વિટોરિયલ એક્સિયલ બરાબર અને સૌથી વધારે ઓછો સ્થાયી કોણ હશે આપણો સીસ નો એક્સિયલ આપણો સૌથી ઓછો સ્થાયી હશે જોઈએ ને 1 4 કરતા 1 3 ના 1 3 નો સ્ટેબિલિટી કર્વ કેવો બદલાઈ ગયો કારણ કે એમાં સ્થાન પણ બદલાય જાય છે ઓકે
હવે તમને છે ને હવે 1 2 જોઈ લઈએ. તો હવે શું અત્યારે શું હવે તમને આવડવું જોઈએ. હવે તો ફટાફટ આવડવું જોઈએ. રિંગ ફ્લિપ કરતા ના આવડતું તો આવી બે રીતે લખીને અહીંયા બે લખતા તો આવડવા જ જોઈએ. બરાબર. હવે આપણે વાત કરી દઈએ 1 2 ની. બરાબર. આ ટોપિક છે ને તમારો આઈએમપી ટોપિક છે. આની અંદરથી તમારે 7 માર્કનો તો 8 માર્કનો પ્રશ્ન પૂછાવાનો છે. આ 3 માં છે ને 3 માંથી ગમે તે એક પૂછાવાનો છે. એ પૂછાવાનો ફિક્સ છે, દર વખતે પૂછાય છે. એટલે 8 માર્ક તમારા પાકા આવે. તો હવે આપણે 1 3 ના બદલે 1 2 ડાયમિથાઇલ. બરાબર. તો અહીંયા આપણે એના બે સ્વરૂપે અહીંયા દોરી દઈએ. ચલો પહેલા તમે આપણે 6 લઈ લઈએ. એમાં ચલો 6 એટલે બંને ઉપરની બાજુ આવવું જોઈએ. આ બંને ઉપરની બાજુ. બરાબર. અને બીજું કેવું હશે? બંને નીચેની બાજુ આવતા હોય. ઓકે. તો આપણે 1 2 ની થાનું કયું? સી સ્વરૂપ. રિંગ ફ્લિપ કરતા ના આવડતું તો આ એક સ્વરૂપ અહીંયા દર્શાવી દેવાનું, આ બીજું સ્વરૂપ અહીંયા દર્શાવી દેવાનું. બરાબર. રિંગ ફ્લિપ કરતા આવડતી હોય તો બેસ્ટ. પણ જો ના શું ઈઝી મેથડ બતાવું કે તમારે રિંગ ફ્લિપ કરવાની મગજમારી ના રહે. બરાબર. તો હવે ચલો અહીંયા આપણે બોન્ડ બતાવી દઈએ 1 2 પરના. ઓકે. ચલો પહેલા આ બતાવી દઈએ. તો શું અપર સાઈડ આ કેવાય ઉપર સાઈડ છે. તો ઉપર કેવી હશે? અહીંયા CH3. આ કઈ નીચેની સાઈડ છે. તો અહીંયા શું હશે? H. આ કઈ અપર સાઈડ. તો અહીંયા કઈ અપર સાઈડ આવું છે. આ કઈ નીચેની સાઈડ કઈ ડેશ વાળું H હશે. બરાબર. તો આના પછી આવું જોઈ લઈએ. ચલો અહીંયા અપર સાઈડ કયો? H. નીચે સાઈડ કયો? CH3. અહીં જો આ અપર સાઈડ H, નીચેની સાઈડ CH3. બરાબર. તો આ 6 સ્વરૂપ છે 1 2 નું. હવે જો આ તો ઇક્વિટોરિયલ, આ તો કોઈ તણાવ નહીં લગાવ, પરંતુ આ જો આ CH3 છે એનો 1 આ 1 2 3 1 2 અને 3 અહીંયા જે બે હાઇડ્રોજન હશે. હવે તો તમને ખબર પડી છે ને આ બે હાઇડ્રોજન વચ્ચે શું લાગે? ગોજ ઇન્ટરેક્શન. 1 3 ડાયએક્સિયલ ગોજ ઇન્ટરેક્શન. આ CH3 ને એક H વચ્ચે 0.9, આ CH3 ને આગળ બીજું 0.9, ટોટલ કેટલી? 1.8. તો આની ઊર્જા તાણ ઊર્જા કેટલી હશે? 1.8 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી હશે. બરાબર. ઓકે, ક્લિયર. હવે અહીંયા જો આગળ ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર છે. બરાબર. ઇક્વિટોરિયલ તો તાણ લગાવવાનો નથી. તો આને કઈ એક્સિયલ પોઝિશન. બરાબર. અહીંયા ઉપર નીચે જઈને અહીંયા ઉપર નીચે કરવાનું. જ્યારે તાણની વાત આવે ત્યારે એક્સિયલ ઇક્વિટોરિયલ જોવાનું. ઓકે, અહીંયા કન્ફ્યુઝ ના થતા તમે. તો અહીંયા ઇક્વિટોરિયલ પોઝિશન. હવે આને 1 2 3. બરાબર. તો અહીંયા જે H આવશે અને 1 2 અને 3 અહીંયા H આવશે. બરાબર. તો આ એક બંને H છે ને આની સાથે ઇન્ટરેક્શન ધરાવશે. બરાબર. તો આ બંને વચ્ચે H વચ્ચે જે ઇન્ટરેક્શન થાય એને આપણે શું કહીશું? 1 3 ડાયએક્સિયલ ગોજ ઇન્ટરેક્શન. બરાબર. અને આ એક H સાથે કેટલું? 0.9, બીજા H સાથે કેટલું થાય? 0.9. તો ટોટલ કેટલું થાય? 1.8. આની ઊર્જા પણ કેટલી થશે? 1.8 કિલો કેલરી પ્રતિ મોલ. તો અહીંયા આપણે લખી નાખીએ શીર્ષ સંઘટક. પેલું કયું સ્વરૂપ હશે? બંને એક એક્સિયલ ઇક્વિટોરિયલ. કેટલી ઊર્જા? 1.8. બીજું કયું સ્વરૂપ છે? ઇક્વિટોરિયલ એક્સિયલ. પેલું ઇક્વિટોરિયલ છે, બીજું એક્સિયલ. એની ઊર્જા કેટલી? 1.8 કિલો કેલરી પ્રતિ મોલ. તો બંનેની ઊર્જા સરખી, એટલે બંનેના શું કહેવાય? સ્ટેબિલિટી પણ સરખી હશે. હવે આપણે શું કરી દઈએ? શીર્ષ સંઘટકની બદલે આપણે ટ્રાન્સ સંઘટક લઈ લઈએ. હવે ચલો ફટાફટ આપણે ટ્રાન્સ સંઘટક લઈ લઈએ. ચલો ટ્રાન્સના બે સ્વરૂપ આવી જશે. ટ્રાન્સમાં શું કરવાનું? અહીંયા ઉપર હોય તો અહીંયા ક્યાં આવે? નીચેની સાઈડ. અહીંયા CH3 ઉપર હોય તો અહીંયા CH3 ક્યાં? નીચે હોય. ઓકે, ચલો અહીંયા ઉપર બતાવે તો અહીંયા CH3 આપણે આનાથી વિરુદ્ધ સાઈડ બતાવવાનું. અહીંયા નીચે છે તો અહીંયા ક્યાં? બીજી સ્થાન ઉપર ઉપર હોવું જોઈએ. ઓકે, તો અહીંયા બંને સ્વરૂપે આપણે પાછા ચાર સ્વરૂપમાં દર્શાવી દઈએ. ચાર સ્વરૂપ દોરતા આવડવું જોઈએ. ફ્લિપ કરતા ના આવડતું તો ડાયરેક્ટ સીધું બંને સ્વરૂપ બતાવી દેવાના. બરાબર. ચલો આ બંનેના બોન્ડ એક્સિયલ બનાવી દીધા. ચલો અહીંયા શું છે? ઉપરની સાઈડ CH3 છે. આ ઉપરની સાઈડ એવી જેટલો ઉપરની સાઈડ, આ નીચેની સાઈડ H. આ ઉપરની સાઈડ અહીંયા આબુ ઉપરની સાઈડ છે, આ નીચેની સાઈડ છે. ઉપરની સાઈડ શું હશે? H. નીચેની સાઈડ શું હશે? CH3.
ચલો આવી ગયું. ફ્લિપ કરતા ના આવડે તો આવા બે સ્વરૂપ અહીંયા લખવાના, પછી અહીંયા દર્શાવી દેવાના. બરાબર. જો કોઈને એવું લાગતું હોય તો હું ફાસ્ટ આવતો નીચે પ્લેબેક સ્પીડમાં થાય ને તમારા -75 કરી દેજો, તો તમને મારો અવાજ ધીમે ધીમે સંભળાશે, સ્લો આવશે. બરાબર. તો હવે અહીંયા ઉપર H છે, તો ઉપરની સાઈડ H, નીચેની સાઈડ CH3. અહીંયા શું છે? ઉપરની સાઈડ CH3 અને અહીંયા નીચેની સાઈડ H. ચલો હવે અહીંયા જો આ નીચે HCl પોઝિશન, આ HCl પોઝિશન, તો આનો 1 2 અને 3, તો આ હાઇડ્રોજન 2 3, આ હાઇડ્રોજન. બરાબર. ઓકે. તો આ CH3 આ CH3 બે હાઇડ્રોજન સાથે કોઈ ઇન્ટરેક્શન કરશે, એટલે આ આબુ CH3 કેટલું 0.9 ગુણ્યા 2 1.8. પણ આ નીચે વાળું નહીં કરો પાછું, નીચે વાળું આ નીચે વાળા માટે આપણે ગણીએ. ચલો 1 2 3 એક અહીંયા હશે, 1 2 3 એક અહીંયા હશે. બરાબર. આ નીચે વાળો આ હાઇડ્રોજન એ તો તમને ખબર પડી છે ને 1 3 ઉપર હશે, તો અહીંયા આ હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન, પાછા બે હાઇડ્રોજન 0.9 ગુણ્યા 2 1.8, એટલે આનું 1.8 અને આનું 1.8, ટોટલ ઊર્જા કેટલી થઈ? 1.8 1.8 3.6. તો આની જે તાણ ઊર્જા છે આપણે 3.6 કિલો કેલરી પ્રતિ મોલ થશે. ઓકે. તો જો અહીંયા બંને છે ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર, આમ તો CH3 ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર હોય તો તેનું તાણ લાગે નહીં, પરંતુ અહીંયા જો બંને નજીક નજીક થોડાક આવી જશે, તો આમાં થોડું તાણ લાગશે. કેટલું? 0.9 કિલો કેલરી જેટલું. ઓકે. તો અહીં કેમ બંને થોડાક નજીક આવી જાય, એટલે આમ તો ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર હોય તો બંને ના આવે, પણ નજીક નજીક ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર આવી જાય તો થોડું ઓછું 0.9 કિલો કેલરી પ્રતિ મોલ જેટલું ઇન્ટરેક્શન લાગે. તો હવે આપણે સિસ અને ટ્રાન્સની વાત કરીએ. ટ્રાન્સમાં આપણે જોઈ લઈએ. જો ટ્રાન્સની અંદર શું હોય? બંને એક્સિયલ ઉપર હોય. શું હોય? પહેલું સ્વરૂપ કયું? બંને એક્સિયલ ઉપર હોય. બંને બોન્ડ કયા? એક્સિયલ ઉપર હોય. તો એમની ઊર્જા કેટલી? 3.6 કિલો કેલરી પ્રતિ મોલ. અને બીજું કયું? બંને ક્યાં? ઇક્વિટોરિયલ ઉપર. તો અત્યાર સુધી આપણે જોયું હતું ઇક્વિટોરિયલ હોય તો મોટા ભાગે 0 આવતા હતા, પરંતુ અહીં ઇક્વિટોરિયલ આવ્યા તો પણ 0 નહીં આવતા, પરંતુ 0.9 કિલો કેલરી પ્રતિ મોલ આવે છે. તો હવે સ્ટેબિલિટી જોઈએ. સ્ટેબિલિટી તમને ખબર જ છે, જે સૌથી ઓછી તાણ ધરાવતો એ સૌથી વધારે, તો અહીંયા શું હશે? ટ્રાન્સ ઇક્વિટોરિયલ સૌથી વધારે સ્ટેબલ. પછી શું? 3.6 છેલ્લા આવતા, આ બે કેવા? સરખા. તો સિસ એક્સિયલ ઇક્વિટોરિયલ બરાબર સિસ ઇક્વિટોરિયલ એક્સિયલ, અને સૌથી છેલ્લા આવશે આપણું શું? ટ્રાન્સ એક્સિયલ એક્સિયલ. તો ચલો આ સાથે તમારા શું કહેવાય ડાયવિસ્થાપિત સાયક્લોહેક્ઝેન ના શું કહેવાય ડાયવિસ્થાપિત સાયક્લોહેક્ઝેન પતી ગયું છે. એના સ્વરૂપો, ટ્રાન્સ ઇફેક્ટ, વિસ્થાપનની અસર કે એ બધું આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર. તો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પરીક્ષાનો ટાઈમ છે તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે નવો ટોપિક બીજો કશાના ઉપર વિડીયો જોઈએ છે એ કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. થેન્ક યુ.